જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, બપોરની રસોઈમાં થોડી રોટલી બની ગઈ છે ને થોડીક બાકી છે, તો તે પણ આપણે કરી લેશું. અને આજે બપોરની રસોઈમાં છે ટમેટાનું શાક છે, અને રોટલી અને મેંગો રસ. તો ચાલો આપે રોટલી બનાવી લેશું. બસ 2 રોટલી જ બાકી છે, તો થોડી રોટલી બનાવીને વિડીયો બનાવ્યો, કારણ કે વિડીયો બહુ લાંબો ન થાય તે માટે. ફ્રેન્ડ્સ, જો આપણે આવી રીતે રોટલી બનાવી લેશું ને રોટલી બની જાય એટલે આપણે કરશું શાકની તૈયારી. તો તેના માટે આપણે બધું સુધારીને રેડી કરી લીધું છે. ટામેટા સુધારી લીધા છે, આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરેલી છે. તો બસ આપણે ખાલી વઘાર જ કરવાનો છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ રોટલી છે એને શેકી લેશું આપણે. મારા ગણપતિ દાદા વેલાયા જોયા સત્સંગને શોભાવજો. મારા ગણપતિ દાદા વેલાયા જોયા સત્સંગને શોભાવજો. હું તો કરું તમારી સેવા, હું તો કરું તમારી સેવા. તમે વહેલા આવજો, આવી પાર પધારજો. મારા ગણપતિ દાદા વહેલા આવજો, આવી સત્સંગને શોભાવજો. હું તો કરીશ તમારી સેવા, તમે વહેલા આવજો, આવી સત્સંગને શોભાવજો. મારા ગણપતિ દાદા વહેલા આવજો, આવી સત્સંગને શોભાવજો. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધી રોટલી બનાવી લીધી છે. તો જો ફ્રેન્ડ્સ, બધી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. અને હવે આપણે કરશું શાકની તૈયારી. તો હવે તેના માટે આપણે ગેસ ઉપર તપેલી મૂકી દેશું તપવા. ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા. અને હા, જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા કને ટામેટા મરચાં બધું સુધારી લીધું છે. અહીંયા આદુ લસણની પેસ્ટ પણ રેડી કરેલી છે. અને અહીંયા છે રાઈ છે, જીરું છે, મરી છે, તજનો ટુકડો છે, બાદરું છે, અને સૂકી મેથી છે, અને મરી છે. તો તે પણ વઘારમાં નાખવા માટે લઈ લીધા છે આપણે. અને અહીંયા મીઠો લીમડો પણ છે વઘારમાં નાખવા માટે. તો સૌ પ્રથમ તો આપણે પેલું તેલ નાખીશું. આપણે જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લેશું. જો ફ્રેન્ડ્સ, તેલ હીટ થઈ ગયું છે, તો આપણે રાઈ, જીરું, મરી
બાદિયું અને તજનો ટુકડો લઈ લીધો તે આપણે નાખી દીધું છે. હવે તેને આપણે ઢાંકી લેશું. અને સૌ પ્રથમ તો પહેલા આપણે વઘાર થઈ જાય એટલે હિંગ અને મીઠો લીમડો નાખીશું. ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ અને ટામેટા સુધારેલા છે તે નાખી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રાઈ જીરું કકડી ગયા છે અને હવે આપણે તેમાં હિંગ નાખી દઈશું. મીઠો લીમડો છે અને ટામેટા સુધારેલા છે તે નાખી દઈશું. આપણે તેને સારી રીતે ઢાંકી દઈશું. થોડી વાર માટે ઢાંકી રાખશું જેથી કરીને વઘાર અંદર જળવાઈ રહે. હવે આપણે તેને હલાવી લઈશું. અને ફ્રેન્ડ્સમાં મીઠું આદુ ને લસણની પેસ્ટમાં જ નાખી દીધું છે એટલે હવે આપણે આમાં નહીં નાખીએ ઉપરથી. હવે આપણે ટામેટાને બરાબર સીજવા દઈશું. જો હવે આપણે તેને ઢાંકી દઈશું. ટમેટાનો શાક રસાવાળો જોશે એટલે આપણે થોડુંક પાણી નાખીશું, 2-3 ચમચી, કારણ કે દેશી ટમેટા નથી, અત્યારે ઉનાળો આવ્યો એટલે બીજા ટમેટા છે એટલે એનો એટલો રસો ન થાય એટલો બધો, એટલે આપણે થોડુંક પાણી એડ કરશું જેથી શાક જરાક નરમ રહે અને રોટલી સાથે ખાવાની મજા આવે. તો જો ફ્રેન્ડ્સ, શાક સીજે છે ત્યાં સુધી આપણે કોથમરી સુધાર લેશું. ગાર્નિશિંગ માટે કોથમરી જોઈએ, ઉપરથી કોથમરી છાંટીએ તો શાકનો લુક ખૂબ સરસ આવે છે અને ધાણાનો ટેસ્ટ પણ શાકમાં બહુ સરસ લાગે છે. હોય તો નાખીએ, ક્યારેક ન પણ હોય તો હલાવી લઈએ. અને ગઈકાલે આપણે પાછા આપણા ઘરના બગીચામાં કોથમરી વાવી છે, તો 20-25 દિવસ લાગશે તૈયાર થતા તેને. તો કાલે એ ઉગાડી દીધી છે એટલે ઉનાળામાં થોડા કોથમરી શાકમાં નાખવા કામ આવે. બજારમાં તો આપણાથી રોજ જઈ ન શકાય કે આપણે લઈ આવીએ, એટલે ઘરે ઉગાડી લઈએ આપણે. ઉનાળામાં બહુ થાય નહીં એટલું, પણ થોડોક માથે છાંયો કરીએ તો થઈ જાય. ગરમ લૂ વાતી હોય એટલે શિયાળા જેવા તો ન જ થાય, પણ થાય ખરા. થોડી મહેનત કરવી પડે, થોડોક છાંયો એને થોડો છાંયો જોઈએ જેથી કરીને દાણા સરસ થાય. છાંયામાં તડકામાં સાવ લૂ આવે તો દાણા બરોબર થાય નહીં. જો મસ્ત મજાના ફ્રેન્ડ્સ કોથમરી સુધાર લીધી છે. દેશી દાણાની સુગંધનો કાંઈક વાત જ અલગ છે. તો જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જોઈ લઈએ ટમેટા સીજ્યા છે કે નહીં. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાના ટમેટા સીજી ગયા છે. જો અને હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો સૌ પ્રથમ તો આપણે હળદર નાખશું જરૂર પ્રમાણે, લાલ મરચું પાવડર નાખીશું, અને
ધાણા જીરું પાવડર નાખીશું અને અહીંયા ગોળ પણ આપણે નાખી દઈશું સાથે. સુધાર્યો નથી, એમને આટલો ગંઢો નાખી દીધો છે એટલે અત્યારે નાખી દઈએ તો સરસ ઓગળી જાય. તો જો ફ્રેન્ડ્સ કેવો મસ્ત શાકનો કલર છે ને મસ્ત. તો આપણે 2-3 ચમચી જેટલું પાણી નાખીશું જેથી કરીને શાક રસાવાળું રહે. અને હવે આપણે તેને ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો મારો દરરોજ રૂટીન બ્લોગ હોય છે, એના માટે જ ખાસ છે કે દરરોજ આપણે રસોઈ બનાવીએ તે જ વિડીયો હું અપલોડ કરું છું. અને ક્યારેક કાંઈ વાનગી કે ફરસાણ કે કાંઈ પણ બનાવું તો તે પણ હું અપલોડ કરું છું. પણ આમ ખાસ બ્લોગ મારો રોજની રૂટીન રસોઈ હોય એના ઉપરથી જ છે. તો અને ક્યારેક બનાવે તો હું અપલોડ કરું છું. બધાને ખબર જ હોય કે દરરોજ કોઈ વાનગી અને કોઈ ફરસાણ તો બનાવવાનું ન જ હોય અને રોજ ભાવે પણ આપણે નહીં એવું બધું. એટલે આપણે દરરોજ શાક રોટલી ખાઈએ એ મજા ના, તો આપણે સંતોષ પણ એમાં વરે. એટલે દરરોજ હું વિડીયો અપલોડ કરું છું અને દરરોજ મારી રસોઈનો વિડીયો હોય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો એમાં લાઈક કરજો, કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને જો હજી આપણે શાક સીજે છે, સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ, શાક જો હવે આપણે તેમાં કોથમરી નાખી દઈશું. ગેસ કરશું બંધ. જોઈ શકો છો શાકનો કેવો મસ્ત કલર આવ્યો છે. હવે આપણે તેને ઢાંકી દઈશું. તાવડી ગરમ છે એટલે ડીશમાં ગરમ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો જો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા મેંગો જ્યુસ પણ બનાવી લીધો છે આપણે, સાથે ટમેટાનું શાક, રોટલી અને મેંગો જ્યુસ.